ગાંઠનું ઉલ્લેખન કરાયું છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલ ખુકરદા ગામે ડુંગરોના ડુંગર આવેલા છે, જ્યાં આજે પણ કેટલી જગ્યાએ આદિવાસીઓ જમીન ખેડાણ કરી રહ્યા છે, પરંતુ તે જમીન ખાનગી માલિકીની હોય કેટલાય વર્ષોથી સૌ કોઈને ખબર છે। તેમજ કુકરદાથી માકડ-આંબા જવાના કાચા રસ્તે આ જમીન આવેલ છે। કેટલાય વખતથી રસ્તાનો પ્રશ્ન આવ્યો હોય તેમાં પણ રસ્તામાં ખાનગી જમીન આવતી હોય મુદ્દો વધુ ઉઠ્યો છે। આખરે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર તપાસ કરાવતા મોટું જમીન કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં નસવાડીના કુકરદામાં ટોચ મર્યાદા અધિનિયમ 1960નું ઉલ્લંઘન કરાયો છે। કુકરદા ગામે 1238 એકર જમીન શ્રી સરકાર કરાઈ હોય અને તે વખતના કબજેદાર ઠાકોર રણધીરસિંહ ચંદ્રસિંહ દ્વારા જમીન વિગતો સંબંધે પત્રક તથા સોગંદનામું છુપાવાયું હોવાનું બહાર આવ્યું છે। નિયમ વિરુદ્ધ એક જ પરિવારના અલગ અલગ સભ્યોના નામે વર્ષે 1998માં આ જમીન વેચાણ કરાઈ હતી। કલેક્ટર સાહેબે અત્યારે શ્રી સરકાર દાખલ કરી છે, જે બરાબર છે, કારણ કે રેવન્યુ રેકોર્ડનો અમને બહુ ખ્યાલ ના આવે, પણ આ જમીન પહેલાં રજવાડા વખતે ઠાકોરના નામે હતી અને ઠાકોર સાહેબે કંઈક 1998માં એને વેચી દીધી હતી। 1998માં વેચ્યા પછી એ નોંધ પડ્યા પછી વડોદરા કલેક્ટર સાહેબે એમને એ 278 નંબરની નોંધ રદ કરી હતી, પણ ફરી પાસે એમને કોઈક અંદર મળે ત્યાં સાંઠગાંઠ કરીને આ એન્ટ્રી મંજૂર કરાવી અને ફરી પાછા 22 ખાતા પાડેલા છે। હવે 22 ખાતા કઈ રીતે પડ્યા શું છે એના લીગલી કાગળો આજની તારીખે પંચાયતમાં નથી અને એ જોવા નથી મળતા। જિલ્લા કલેક્ટરે SIT રચના કરી વેચાણ કરનાર અને હાલના કબજેદાર સામે ફોજદારી કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે। સાથે પ્રાથમિક તપાસમાં અન્ય 10 ગામોમાં પણ આવી 150 એકર જમીનો હોવાનું સામે આવ્યું છે। કલેક્ટર અનિલ ધામેલિયાએ જમીન ખરીદતા પહેલા નમૂનો 6 તપાસી વ્યવહાર કરવા અપીલ પણ કરી છે।